તરંગ 11મો. સ્વામિનારાયણ હરે. એક સમય માર્કંડે મુનિ આવ્યા છુપૈયા મુજાર, દર્શન કાજે દયાળના ધર્મ દેવ તણે દ્વાર. હરિપ્રસાદજી હર્ષથી ઉભા થયા તે હવાર, આસન આપી પૂજા કરી બહુ કર્યો સત્કાર. જ્યોતિર્વિદ જાણ્યા પછી કહે ધર્મ સુખ ધામ, મુનિવર મુજ પુત્રનું નામકરણ કરો આજ. 3 માસના તે થયા પુત્ર અમારા આજ, માટે ભવિષ્ય ભાખો તમે એ નક્કી કરો મહારાજ. એ વચન સુણી મુનિ જન રે, પ્રેમ સહિત થયા પ્રસન્ન રે. નામકરણ કરે ઋષિ રાજ રે, તમો સુણો કહું ધર્મ આજ રે. ધર્મનું સ્થાપન આ કરશે રે, તમારી આપદાને હરશે રે. જે કોઈ એનો આશ્રય ધરશે રે, તેની પણ રૂડી રક્ષા કરશે રે. કર્ક રાશિમાં જન્મની વાસે રે, માટે હરિ એવું નામ થાશે રે. તવ પુત્રનો છે કૃષ્ણ વર્ણ રે, સૌ નામ ન હરિ લેશે હરણ રે. મધુમાસમાં જન્મના દૃષ્ણ રે, કેવા છે તેથી પ્રખ્યાત કૃષ્ણ રે. જ્યારે 2 નામ ભેગા તે થાશે રે, ત્યારે હરિ કૃષ્ણ તે કેવાશે રે. એના હાથમાં પદ્મનું ચિહ્ન રે, મોટા મુનિ તે થાશે આધીન રે. બેહુ ચરણ વિશે રંગ ચોડ રે, ઉર્ધ્વ રેખા આદિ ચિહ્ન સોડ રે. માટે થાશે તે જગતની અંતારે, બહુ નામી એ છે બળવંતારે. તપ ત્યાગ જોગ ધર્મ જ્ઞાન રે, તેમાં થશે પિનાકી સમાન રે. માટે નીલકંઠ એવું નામ રે, કેવાશે જગતમાં ઠામો ઠામ રે. વળી અનંત કલ્યાણકારી રે, ગુણવંત થાશે ગીરધારી રે. અનેક જીવને ભગવાન રે, નિશ્ચય કરશે સમાધિવાન રે. નિજ ધામ દેખાડી અજીત રે, સુખી કરશે જન અમિત રે. વળી બીજા તમારા જે કષ્ટ રે, નટવર કરશે તે નષ્ટ રે. એવું કહી માર્કંડેય ઋષિ રે, પામ્યા વિરામ ને પામ્યા ખુશી રે. પછી હરિપ્રસાદજી પ્રીતે રે, દીધી દક્ષિણાવો રૂડી રીતે રે. વસ્ત્રાભૂષણ નાના પ્રકાર રે, આપ્યા આનંદે પરમ ઉદાર રે. થયા પ્રસન્ન ત્યાં મુનિ રાજ રે,
ચાલ્યા શિષ્ય સાથે કરી કાજ રે. ત્યારે હરિ ઈચ્છા બળવાન રે, ઋષિને થયું સમાધિ જ્ઞાન રે. તે સમાધિમાં એમ જણાવ્યું રે, મુનિવરને તે મન ભાવ્યું રે. આગે કાળે કરી સોહાવજો રે, ગુર્જર ધર દેશ આવજો રે. મહાનુભાવ અક્ષર મુક્ત રે, તેમાં રાખીશું તમોને જુક્ત રે. થાશે ત્યાં અમારો સમાગમ રે, રાખીશું તમોને ત્યાં અનુક્રમ રે. એવી રીતે શ્રી હરિ સાક્ષાત રે, સમાધિમાં જણાવી છે વાત રે. પછી ચાલ્યા તે થઈ તૈયાર રે, ધર્માદિ કેવડાવ્યા છે સાર રે. નારાયણ સરોવર તીર રે, બોલ્યા ધર્મ સાથે મતિ ધીર રે. તમારા પુત્ર જે ઘન શ્યામ રે, સુણો તેના કહું ગુણ ગ્રામ રે. બ્રહ્મ મોલના એ છે નિવાસી રે, અક્ષરાધિપતિ અવિનાશી રે. અનંત કોટી બ્રહ્માંડ ધારી રે, અવતારના છે અવતારી રે. જેની કટાક્ષે કંપે છે કાળ રે, તેની ભક્તિ કરે લોક પાડ રે. એની આજ્ઞાથી વૃત્તિ વિરામે રે, ચંદ્ર સૂર્ય ઉદય અસ્ત પામે રે. શેષ મહેશ ને સરસ્વતી રે, કરે નિત્ય સ્મરણ શુદ્ધ મતિ રે. જેની બીક ધરે અમરાય રે, એની મરજી એ સહુ થાય રે. એમાં કહીને ત્યાંથી સીધાવ્યા રે, મીન સાગર ઉપર આવ્યા રે. ઉત્તર દિશે મધુનું વૃક્ષ રે, તેના હેઠે છે ઓટો પ્રત્યક્ષ રે. તે જગ્યા પર શિષ્ય સહિત રે, રહ્યા મુનિ ત્યાં ભેદ રહિત રે. એક રજની દિન તે સ્થાન રે, ધર્યું શ્રી ઘન શ્યામનું ત્યાં ધ્યાન રે. ત્યાંથી અયોધ્યા પૂરી થઈને રે, રહ્યા પ્રયાગ વિશે જઈને રે. સમાધિમાં પામ્યા ઉપદેશ રે, માર્કંડેય મોટા મુનીશ રે. ત્યાર પછી ગયા ઘણા વર્ષ રે, ભેટ્યા છે શ્રી હરિ ઉત્કર્ષ રે. ગુજરાત મધ્ય ઊંઝા ગામ રે, મળ્યા મહાપ્રભુને તે ઠામ રે. પરમહંસ થયા ત્યાં પવિત્ર રે, જોગ લીધો થયા પ્રભુ મિત્ર રે. કરુણા કરીને સુખ કંદરે, નામ પાડ્યું મહાનુભાવાનંદ રે. હવે સુણો થઈ સાવધાન રે, 7 માસના છે ભગવાન રે. માતાએ કર્યો મન વિચાર રે,
કાન વિંધાવા કર્યા તૈયાર રે. દ્વાર આગળ ચોતરો જે હરે, આંબલીના તરુ તળે તે હરે. બેઠા ત્યાં જઈને મૂર્તિ માતા રે, લીધા ઉત્સંગમાં ભય ત્રાતા રે. કાન વિંધાવે છે જેણી વાર રે, તેજ નીકળ્યું અપરમ પાર રે. વિંધનારાની આંખો અંજાઈ રે, ભય પામ્યો પાડી ચીસ ત્યાંય રે. જુએ આજુબાજુ માયા ત્યાંય રે, નથી દેખાતો બીજું તે કાંઈ રે. એટલામાં થયા છે આદર્શ રે, કરે આંબલી ડાળનો સ્પર્શ રે. બેઠા તે પર જઈ અભિરામ રે, માતા સામું જુએ ઘન શ્યામ રે. મોટા ભાઈને માતા બોલાવે રે, કર લાંબો કરીને બતાવે રે. જુઓ હરી બેઠા છે જઈ ડાળે રે, એણે તેડી લાવો આણે કાઢે રે. એવું સુણતામાં મોટા ભાઈ રે, ચડ્યા ડાળ પર ધીરા રહી રે. ત્યાં તો નટવર આવ્યા નીચે રે, બેઠા માતુના યુત્સંગ વચ્ચે રે. પ્રેમાવતીના ખોડામાં બેઠા રે, ભાઈ ડાળ પરથી આવ્યા હેઠા રે. નીચે જુએ તો માતાની પાસ રે, બેઠા ઉત્સંગમાં અવિનાશ રે. વળી ઊંચું જુએ છે તો ડાળ રે, બીજે રૂપે દીઠા ત્યાં દયાળ રે. વૃષમૂર્તિ ચક્રીપતિ જે હરે, કાનનો વિંધનારો છે તે હરે. એ આદિને બતાવ્યો પ્રતાપ રે, બોલ્યા અદૃશ્ય રૂપેથી આપ રે. દીદી ગોળ આપો સાચું કહીએ રે, ત્યારે તો કાન વિંધાવા દઈએ રે. ગોળ લાવો તેવું જ સાંભળી રે, કહે છે ઘન શ્યામને વળી રે. લ્યો આ ગોળ જમો અહીં આવો રે, ડાયા થઈને કર્ણ વિંધાવો રે. એટલે આવ્યા કૃષ્ણજી તરત રે, માતા પાસે ઉભા બાંધી શરત રે. લાવી ગોળ આપ્યો તે હરીને રે, કર ફેરવે શિર ફરીને રે. વાલીડે ત્યારે કાન વિંધાવ્યા રે, માતા પિતા તણે મન ભાવ્યા રે. એમાં અદભુત લીલા અપાર રે, કરે પ્રીતમ વારંવાર રે. પામ્યા આશ્ચર્ય સર્વે તે મન રે, છુપૈયા પુરના વાસી જન રે. વળી કોઈ કઈક અસુર રે, પોતાનું વૈર સંભારી ઉર રે. ભૂંડો ભારે ભયંકર ભ્રષ્ટ રે,
મહામલિન મતિ છે નષ્ટ રે. ઘણો ક્રોધી વિરોધી ગમાર રે. છાનો આવ્યો છુપૈયા મોજાર રે. ઘણો ક્રોધી વિરોધી ગમાર રે. છાનો આવ્યો છુપૈયા મોજાર રે. એવા ઘડતો તે મન ઘાટ રે. આવ્યો અભાગી વ્યોમની વાટ રે. દૈત્યનો દેહ ધારણ કીધો રે. મોટો પથ્થર કરમાં લીધો રે. આવે આકાશ માર્ગે ચાલ્યો રે. તેને ભૂધર ભ્રાતાએ ભાડ્યો રે. પ્રભુ પોઢ્યા છે પલંગ માય રે. જાણ્યું અંતર જામીએ ત્યાંય રે. વાલીડો કરે મન વિચાર રે. હવે શું કરવું નિરધાર રે. માતા પિતા વડી વડા ભ્રાત રે. નથી જાણતા કોઈ આ વાત રે. નાખશે શિલા જો પાપી જન રે. તરત ભાંગી પડશે ભવન રે. રામ પ્રતાપ મૂર્તિને ધર્મ રે. ગોમતી ગાય ઘરમાં પરમ રે. એ આદિ સર્વે દબાઈ મરશે રે. પછી કેમ કરી ઉગરશે રે. એમાં જાણી આળસ મરડી રે. કરી દુષ્ટને દ્રષ્ટિ કરડી રે. કર્યો સંકલ્પ પાછો ફરજો રે. પાપી એની માયામાં મરજો રે. એવો વિચાર કર્યો છે જ્યાં રે. ભમે અસુર તે નભમાય રે. ફરે આકાશમાં એમાં ફેલી રે. છુપૈયા પુરની હદ મેલી રે. ઘણો આકુળ વ્યાકુળ થાય રે. ગતિ ભંગ થયો ગભરાય રે. એમાં ભમતો થાકો અસુર રે. ગયો અંતરિક્ષ માર્ગે દૂર રે. ધોળા પર્વતની તળેટી મારે. પડ્યો આવી તે મરણ ઘાટી મારે. તેણે કરીને કેટલા વૃક્ષ રે. ભાંગી ચૂર્ણ થયા છે પ્રત્યક્ષ રે. શિલા નીચે દબાણો વિકારી રે. મરણ પામી પડ્યો તે સુરારી રે. એનું મરણ થયું એમાં જાણી રે. દેવતા કહે વાત વખાણી રે. કરે પુષ્પની વૃષ્ટિ અપાર રે. મુખે બોલે જય જયકાર રે. વર્ષે ચંદનનો વરસાદ રે. કરે હર્ષથી દુંદુભી નાદ રે. સહુ અમર અંતરિક્ષ રહીને રે. બોલે સ્તુતિ ગદ ગદ થઈને રે. પ્રેમ સહિત કરે પ્રણામ રે. ગયા ત્રિદશ પોતાને ઠામ રે. આવું અદ્ભુત આશ્ચર્ય જોઈ રે.
પુરવાસી પૂછે પ્રીત પ્રોઈ રે. પરસ્પર કહે છે તે વાત રે, સહુ રાજી થયા છે સાક્ષાત રે. શ્રી ઘનશ્યામની ઈચ્છા જાણી રે, થઈ આકાશે ગંભીર વાણી રે. કહ્યું અથ ઇતિવર તાંતરે, ધર્માદિક થયા સહુ શાંતરે. પામ્યા સર્વતે આનંદ મન રે, જન ભાગ્ય વખાણે છે ધન્ય રે. ઇતિ શ્રીમદેકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતૈ શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે માર્કંડેય મુનિએ શ્રી હરિના નામકરણ કયા એ નામે. 11મો તરંગ. સહજાનંદ સ્વામી મહારાજની જય.